સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના ખેરાલુમાં એક અનોખો પ્રસંગ જોવા મળ્યો છે। એક અનોખો પ્રસંગ જાહેર ચર્ચાનો વિષય બન્યો છે। વિખ્યાત ગુજરાતી કલાકાર જિગ્નેશ કવિરાજ બારોટના પરિવારે જૂના બજાજ સ્કૂટરને સમાધિ આપી છે। ખેરાલુના જય જડિયાવીર દાદાના મંદિર પાછળ આવેલા પ્લોટમાં આ સમાધિ આપવામાં આવી છે। ત્યારે કલાકારના પિતા હસમુખભાઈ કવિરાજ બારોટે જણાવ્યું કે આ સ્કૂટર ગરીબીના સમયમાં ગામે ગામ ફરવામાં સહયોગી રહ્યો હતો અને દિવસોની યાદમાં આ સમાધિનો નિર્ણય લેવામાં આવ્યો છે। જિગ્નેશ કવિરાજ અને વિશાલ કવિરાજ આજે ગુજરાતી ફિલ્મ જગતમાં નામ પણ ધરાવે છે, પરંતુ તેઓના સફરના શરૂઆતના સાક્ષી એવા આ સ્કૂટરને સન્માનભેર વિદાય આપવામાં આવી છે। સહી શ્રદ્ધા આ દરેક જગ્યાએ એના જિગ્નેશભાઈને નાના હતા ત્યારે પ્રોગ્રામમાં લઈ જવું અને અમે ક્ષત્રિય ઠાકોર સમાજના બારોટજી છીએ। જજમાનોમાં મારી ઘેરથી ને લઈ અને ચોપડા સાથે લઈ આ બજાજ સુપર સ્કૂટરમાં અમે યજમાનોમાં પણ અમે ફરતા હતા। અમારી એ ટાઈમે પરિસ્થિતિ અમારી પાસે સાયકલ પણ નથી, અમારી પાસે મકાન હતું પણ જૂનું પુરાણું હતું અને આ સ્કૂટર અમારું મહેમાન બનીને આવ્યા પછી અમારી ચડતી એટલી બધી આવી, છોકરાઓ કલાકાર બન્યા, ગામડે ગામડે લઈને ફર્યા, એનાથી બધા સાધનો મારી પાસે આવ્યા। પણ એ સ્કૂટરની દયાથી અને આ જડિયાવીર દાદાના નામેથી અંદર લખેલું જડિયાવીર દાદા કવિરાજ એવું લખેલું। અમુક ટાઈમે પેટ્રોલ ના હોય 50-50 કિલોમીટર સુધી આ સ્કૂટર એમનેમ જાય અને ત્યાં આગળ જઈને મેં ઊભી રાખીને ટાંકીમાં એક છાંટો પર પેટ્રોલ ના હોય તો ઘણી વખતે પેટ્રોલ પંપવાળા કે આ સ્કૂટર આટલે આવ્યું કેમ, તો ભાઈ આ જડિયાવીર દાદાની કૃપાથી આ આવ્યું છે। અત્યાર સુધી એને અમને રસ્તામાં રાખ્યા નથી, કોઈ દિવસ પંચર પડ્યું નથી।